એક છોકરો મને કેમ એને કાને સંભળાય નહીં, બોલાય નહીં, અને શું માએ કમર કસી પોતાના દીકરા માટે. બધાના છોકરાઓ ભણે ને મારો છોકરો ન ભણે. પોતે રે બોરીવલી. હવે એ મૂંગા ને બેડાની એક જ સ્કૂલ સાંતાક્રુઝમાં. રોજમાં સવારે 7 વાગે નીકળે, 8:30 વાગે પહોંચે, 9 વાગે એને સ્કૂલમાં કરે, પાછી બોરીવલી આવે, પાછી બપોરે 1:30 વાગે આવે, ગરમા ગરમ ટિફિન લઈને એને જમાડે અને 3:30 પાછી એને ઘરે લઈ જાય. શું એને કમર કસી? કેમ કે મારો દીકરો ભલે બોલી ન શકતો હોય, મારો દીકરો ભલે સાંભળી ન શકતો હોય, પણ મારા દીકરાને એજ્યુકેશન માટે કોઈ પણ પ્રકારની કમી ન થવી જોઈએ. તમને લાગે છે કે બોરીવલીથી સાંતાક્રુઝ આવવાનું, છોકરાને મૂકવાનું, પાછા આવવાનું, પાછા એના માટે રસોઈ બનાવવાની, ઘરના કામ પતાવવાના, પાછું 1:30 વાગે આવવાનું, ગરમ ગરમ જમાડવાનું, ટિફિન પહેલાંથી ભરીને ના આપે, પછી 1.5-2 કલાક બેસે, 3:30-4 વાગે સ્કૂલ છૂટે, એટલે સ્કૂલથી લઈને પાછી છોકરાને લઈને આવે, અને લઈને પછી 1.5-2 કલાક બેસે, 3:30-4 વાગે સ્કૂલ છૂટે, એટલે સ્કૂલથી લઈને પાછી છોકરાને લઈને આવે, અને લઈને પછી પોતે ઘરે જાય, પછી એને હોમવર્ક કરાવે, ઘરનું પણ કામ કરવાનું. આ એક મા અને પિતા જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી. તમે મા બાપની સેવા કરતાં કરતાં થાકી જશો, પણ મા બાપ મરતા દમ સુધી તમારી સેવા કરવામાં, તમારી સુવિધા કરવામાં, તમને સાતા અને શાંતિ રહે એવા કોઈ પણ વ્યવસ્થામાં એ ક્યારે થાકશે નહીં. એકવાર એક રિપોર્ટરે એક બાળકને પૂછ્યું કે બેટા, મમ્મી તમને કેળે ઉપાડે. મમ્મી લગભગ ક્યાં બાળકને ક્યાં ઉપાડે? કેળે ઉપાડે. અને બાપ છે ને પોતે દીકરાને ક્યાં ઉપાડે? ખભે ઉપાડે. તો કે એવું કેમ? મમ્મી કેળે જ કેમ ઉપાડે અને પિતા ખભે જ કેમ ઉપાડે? આવું કેમ? આનું કારણ શું? એક 9 વર્ષના દીકરાની સમજણને સલામ ઠોકવાનું મન થાય. એ 9 વર્ષના બાળકની આ ભાવનાને, સંવેદનાને જોઈને મસ્તક ઝૂકી જાય, આંખો ભીની થઈ જાય. એણે કીધું કે મમ્મી પોતાના સંતાનને કેળે એટલે ઉપાડે કેમ કે મમ્મી જ્યાં સુધી જોઈ શકે છે ત્યાં સુધી મારો દીકરો પણ જોવો જોઈએ, અને બાપ પોતાના ખભે દીકરાને એટલા માટે ઉપાડે કે જ્યાં સુધી હું નથી જોઈ શકતો ત્યાં સુધી મારો દીકરો પણ જોઈ શકે. એને જે સુખ મેં નથી જોયું એ સુખ મારા દીકરાને મળે, જે પ્રગતિ મેં નથી જોઈ એ પ્રગતિ મારો દીકરો સર કરે, જે સુવિધા મેં નથી ભોગવી એ સુવિધા મારો દીકરો ભોગવી શકે. એટલા માટે દીકરાને ક્યાં ઉપાડે? ખભે ઉપાડે કે ત્યાં સુધી જ્યાં સુધી હું નથી જોઈ શકતો ત્યાં સુધી મારો દીકરો જોવો જોઈએ. કેવો જવાબ! સાંભળીને મન થાય કે ખરેખર આ દીકરાની સમજણ માટે તમારી, મારી, આપણી બધાની સમજણ પાંગણી પડે. નંબર 1, શરત વગરના ઉપકારો. નંબર 1, આમંત્રણની રાહ જોયા વગરના ઉપકારો, શરત કર્યા વગરના ઉપકારો, થાક્યા વગરના ઉપકારો, અને ચોથા નંબરમાં પોતાનો વિચાર કર્યા વગરના ઉપકારો. ક્યારે પોતાનો વિચાર ન કરે, ક્યારે પોતાની વસ્તુ ન વિચારે. જ્યારે આપણે નાના હતા ને અને ડૉક્ટરે કીધું કે પેટના રહેલો ગર્ભસ્થ બાળક તકલીફમાં છે, તકલીફમાં, ત્યારે મમ્મીઓએ કેવી માનતાઓ માની. હે માળી, હે કુળદેવી, મારા દીકરાને કંઈ ન થવું જોઈએ, મારો દીકરો હેમખેમ જો જન્મ્યો, એને કંઈ ન થાય તો હું મારા ઘરેથી ચાલીને તારા દરબારે આવીશ, ખુલ્લા પગે તારી યાત્રા કરીશ. કેટલા દીકરા જન્મ્યા પછી બોલી ન શકે, કોકે કીધું 1.5 તોલાની જીપ ચડાવો આ જગ્યા ઉપર, તમારો છોકરો બોલતો થાય. પતિને વાત કરે કે 1.5 તોલાની જીપની તૈયારી કરાવો. અરે પણ પૈસા નથી, કાંઈ વાંધો નહીં, મારું મંગળસૂત્ર તોડાવી દો, મારી બંગડી ઓગળાવી દો, મારી વીંટીઓ બધી ઓગળાવી દો, તમારી પોછી પણ કાઢો, તમારી ચેન પણ કાઢો, બધું જ ઓગળાવી દો. બધું ઓગળાવીને મારો દીકરો બોલતો થવો જોઈએ. મારો દીકરો બોલતો થાય, એની સામે સોનાની કોઈ વેલ્યુ નહીં. પોતાના બધા જ દાગીના ઓગળાવીને 1.5 તોલાની જીપ બનાવે અને કોક માતાજીએ ચડાવીને અને કે લો માતાજી, આ સોનાની જીપ આપી મારા છોકરાને બોલતો કરો, બસ મારો છોકરો બોલતો થવો જોઈએ. તમને બોલતા કરવા માટે કેવી માનતાઓ માની. તમને સારી રીતે ભણો, જે દિવસે તમે એક્ઝામ દેવા જાઓ એ દિવસે મમ્મીને આંબીલ હોય, એ દિવસે એકાસનું હોય, એ દિવસે ઘીનો ત્યાગ હોય. મારો દીકરો એક્ઝામમાં પાસ થાય એ નિમિત્તે આજે આંબીલ, આજે એકાસનું, આજે 82નું, આજે ઘીનો ત્યાગ, આજે રોટલીનો ત્યાગ, આજે મીઠાનો ત્યાગ. આ ત્યાગના પુણ્ય મારો દીકરો એક્ઝામમાં પાસ થવો જોઈએ. વિચાર કર્યા વગરના ઉપકારો. પોતાનો ક્યાંય વિચાર ન કરે, કોઈ જગ્યા પર વિચાર ન કરે કે મારું શું થશે, મારું કેમ થશે, મારું શું, આવું કોઈ દિવસ વિચાર ન કરે. એક આંધળી માનો લેટર વાંચેલો મેં થોડા ટાઈમ પહેલાં એક પુસ્તકમાં. આંધળી માનો લેટર હેડિંગ હતું. શું પત્ર હતો સાંભળીને આપણે સ્તબ્ધ થઈ જઈએ. દીકરાને નાનપણમાં પિતાજી ઓફ થઈ ગયા,
મમ્મીએ ઘરના વાસણો ધોઈ, કડિયા કામ કરી, મજૂરી કરી, લોકોના કપડાં ધોઈ, લોકોના ઘરે કચરા પોતા કરી અને દીકરાને ભણાવ્યો, કાબેલ કર્યો. એવો કાબેલ કર્યો, એને જોબ માટે અમેરિકા મોકલ્યો. અમેરિકામાં ભાઈ ત્યાંની ચક્કાચોંધ, એની દુનિયા જોઈને એની આંખો એટલી ચક્કાચોંધ થઈ ગઈ, બસ અહીંયા સ્વર્ગ છે ને અહીંયા દુનિયા છે. ભાઈ સાહેબ નોકરી કરતાં કરતાં, જોબ કરતાં કરતાં કોઈ ગોરી છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને એની જોડે મેરેજ કરી લીધા. ગયો, પાછો ના આવ્યો. એની માં આંધળી હતી, માં જોઈ શકતી નહોતી. માં લેટર લખે રાખે, મમ્મીને જણાવી દીધું, મમ્મી અહીંયા છોકરી સાથે મારા લગ્ન થઈ ગયા છે. એની પત્નીને કીધું કે ભાઈ મારે મારી માને અહીંયા લાવી છે, જો તારી આંધળી માને ત્યાં જ રાખજો, જો અહીંયા લાવે ને તો હું છોડીને જતી રહીશ, તારી આંધળીમાં અહીંયા ન જોઈએ, ખોટું મગજમારી નહીં કરવાની. પત્નીના સામે એનું કંઈ ચાલ્યું નહીં, પત્ની સામે કંઈ બોલી શક્યો નહીં અને મમ્મીનું લાવવાનો વિચાર એને માંડી પાડ્યો. બહુ વર્ષો થઈ ગયા, લેટર લખે રાખે. હર મહિને એ ટાઈમે લેટર નહોતા, એ ટાઈમે શું હતા ખબર? ટેલિગ્રામ હતું. ટેલિગ્રામ કરો એટલે ત્યાં પહોંચી જાય. ટેલિગ્રામ પર ટેલિગ્રામ કરે. હવે મમ્મી મરવા પડી છે, આંધળી અને પાછી મરવા પડી છે. હવે ગામના સરપંચને પણ દયા આવી કે આવો કેવો છોકરો, 7-8 વર્ષ થઈ ગયા, મમ્મીને પૂછા કરવાના આવે. અને પછી સરપંચ જે ધધડાવી નાખે, ખંખેરી નાખે એવો જડબે સલાક એક ટેલિગ્રામ કર્યો. શરમ આવે છે? ડૂબીને મરી જા. તારી આંધળી માએ લોકોના ઘરના એઠા વાસણો ધોઈ ધોઈને તને મોટો કર્યો. કેટલું બધું એને ભોગવ્યું છે તારા માટે. આજે તું અમેરિકામાં જે આટલું વેલસેટ થઈને મજેથી ગાડીઓમાં ફરે છે ને, એમાં તારી માનો બલિદાન છે અને મરવા પડી છે તારી માં. હવે તો આવ, શરમ કર, થોડી શરમ કર. સરપંચનો ટેલિગ્રામ વાંચીને એને થયું કે હવે જવું પડશે. 8 વર્ષ પત્નીનું સાંભળ્યું, હવે નહીં, કે મને બી ખબર છે કે મારી માએ મારા માટે શું કર્યું છે. અને પછી પત્નીએ રોકી, પત્ની કે સાઈડમાં હટી જા, તારે નહીં આવવાનું, કંઈ નહીં ચાલશે, મને જવા દે, મારી માં મરવા પડી છે, બીમાર છે. પોતે ભાઈ ફ્લાઇટમાં આવતા હતા, પણ કમનસીબ એ પહોંચ્યો એ પહેલાં માએ પોતાના પ્રાણ પંખેરા ઉડી ગયા. છેલ્લે ન મળી શકી, પોતાના દીકરાને મળી ન શકી. જેવો ગામમાં આવ્યો, બધા જ લોકો એને જોવે છે કે ધૂળ પડી તારા પૈસામાં, ધૂળ પડી તારા અમેરિકાની પ્રગતિના અને પ્રોગ્રેસમાં. તારી માને તું મળવા ના આવી શક્યો, છેલ્લે પણ ભેટો નથી શક્યો. એની અંતિમ ઈચ્છા હતી કે મારે મારી મમ્મીને મળવું છે, ન મળી શક્યો. મમ્મીની ઠાઠડી તૈયાર હતી, ગયા, રામ સત્ય કરીને પહોંચી ગયા. મમ્મીનો અગ્નિ સંસ્કાર થયો. પછી સરપંચ આવ્યા દીકરાને મળવા. એ કે બેટા, તારી મમ્મી છેલ્લે હું તારી મમ્મી પાસે બેઠો હતો ત્યારે તારી મમ્મીએ મને કીધેલું કે મારો દીકરો કદાચ આવશે તો કદાચ હું નહીં મળી શકું, આવશે તો આ લેટરનું મારા હાથે આપીશ, પણ લાગે છે કે એ આવે એના પહેલાં મારું બચે એવું લાગતું નથી. આ લેટર તમે નહીં વાંચતા, આ પરબીડિયું એકદમ પેક કરીને રાખજો અને મારા દીકરાને મારા અગ્નિ સંસ્કાર પછી આ કાગળ તમે આપજો. કે આ કાગળ છે અને આ કાગળ અમને વાંચવાની ના પાડી છે, એટલે આ કાગળ તું લે અને વાંચ. આ મમ્મીની અંતિમ ઈચ્છા હતી. પરબીડિયું ખોલ્યું, અંદરથી લેટર નીકળ્યો. લેટરમાં એવું પહેલું જ મમ્મીએ લખેલું કે બેટા, બહુ વર્ષોની તમન્ના હતી કે એકવાર મારા દીકરાનું એકવાર દીદાર કરી લઉં, એકવાર એક ઝલક જોઈ લઉં. 8 વર્ષ સુધી આ આંધળી માએ તને જોવા માટે તરસી છે. મને ખબર છે કે આ આંખથી તો નથી જોઈ શકવાની, પણ મારી આંખ શું છે? ચામડી, સ્પર્શથી તને ફીલ કરવા માંગતી હતી, તારા ગાળને પ્રસરાવવા માંગતી હતી, તને ભેટવા માંગતી હતી, ખોળામાં માથું મૂકીને તને વાલ કરવા માંગતી હતી. પણ 8 વર્ષમાં આટલા ટેલિગ્રામ કર્યા પણ તું ન આવી શક્યો. મમ્મા, એનું કંઈ દુઃખ નથી, તારા સુખથી વધીને મારા માટે કંઈ નથી. હું સમજી શકું છું કે કદાચ તું ત્યાં અટવાયેલો હોઈશ, નહીં આવી શકતો હોય, કોઈ પણ કારણ હશે, પણ બેટા આ લેટર તારા હાથમાં જ્યારે આવશે ને ત્યારે કદાચ આ દુનિયામાં હું નહીં હોઉં, હું ભગવાનના ઘરે પહોંચી ગઈ હોઈશ. હવે જે લખે છે કહું તમને, બેટા એક વાત મેં જીવનમાં તારાથી છુપાવીને રાખી છે અને એ વાતનો ખુલાસો મારે છેલ્લે મર્યા પછી તને થવો જોઈએ એવું મને લાગે છે, એટલે હું કરું છું. બેટા 6 વર્ષનો જ્યારે તું હતો ત્યારે તું ખેતરમાંથી પસાર થતો હતો, બાજુમાં મોટી આગ લાગેલી ખેતરમાં, અને ત્યાંથી તું દોડતો હતો અને એ આગના કણિયા તારી બંને આંખોમાં જવાના કારણે તે 6 વર્ષની ઉંમરમાં
તારી બંને આંખો ગુમાવી દીધી હતી. હું તને કેટલા શહેરોના કેટલા હોસ્પિટલોના દર દર ભટકી મારા છોકરાને જોતો કરો, મારા છોકરાને જોતો કરો, મારો છોકરો જોવો જોઈએ. આટલી નાની ઉંમરમાં એ આંધળો થઈ જાય, નહીં ચાલે. 15-20 ડૉક્ટરોના પગથિયા ઘસી નાખ્યા, આજીજી કરી, પગમાં પડી. એમાં એક ડૉક્ટરે એક રસ્તો બતાવ્યો, કાશ તમારા છોકરાને જીવાડવા હોય, આઈ બેંકમાંથી એને સેટ થાય એવી જો આંખ મળી જાય તો કદાચ તમારો છોકરો જોતો થઈ શકે છે. આઈ બેંકમાં એપ્લિકેશન ડૉક્ટરે અમારી જોડે કરાવડાવી. હું તો અંગૂઠા છાપ કંઈક લખ્યું હતું, એમાં મેં અંગૂઠો માર્યો. 2 મહિના રાહ જોઈ, પણ કોઈ આઈ બેંકમાંથી તને સેટ થઈ શકે એવી કોઈ પણ આંખ ના આવી. બેટા, ત્યારે મેં ડૉક્ટરને કીધું, ડૉક્ટર સાહેબ, આઈ બેંકને સાઈડમાં મૂકો, મારી આંખની કીકી કાઢી લો, એને લગાડી દો. હું જોતી નહીં હોઈશ તો ચાલશે, મારો દીકરો આંધળો ન રહેવો જોઈએ. હું આખી જિંદગી આંધળી લગીશ તો ચાલશે, પણ મારો દીકરો આંધળો ન રહેવો જોઈએ. અને એ દિવસે તને એમ હતું કે હું પહેલેથી જ જન્મથી જ આંધળી છું, પણ એવું નથી બેટા. તારા 6 વર્ષની ઉંમરે મેં મારી આંખો કાઢીને તને લગાડી છે. જે આંખોથી તું આ બધું જોઈ રહ્યો છે ને, એ મારી આંખ છે, તારી નથી. પોતાની આંખો કાઢીને આપી દે એ માં કહેવાય. પોતાના ચામડા ઉતારીને પોતાના છોકરાના સ્કિન પર લગાડી દે એ શું કહેવાય? બાપ કહેવાય. આજે એમના ઉપકારો આપણે યાદ કરવા બેઠા છે. એક એવો છોકરો, દીક્ષાના ભાવ, પણ રજા ઘરમાં મળતી નથી. મારા સાહેબ પાસે રહેવા પહોંચી ગયો છે, મારા સાહેબ પાસે ભણે છે. ગુરુદેવે કીધું કે દીક્ષામાં અંતરાય થઈ રહ્યા છે, કામ કર, શંખેશ્વરનો અઠ્ઠમ કરી આવ, કદાચ તારા દીક્ષાના અંતરાય તૂટી જાય. દીકરો એ યુવાન ગુરુદેવને છોડીને શંખેશ્વર આવે છે, શંખેશ્વર અઠ્ઠમ કરે છે. અઠ્ઠમ કર્યા પછી સમાચાર મળ્યા એના કૌટુંબિક ભાઈ, કઝિન ભાઈના લગ્ન છે. એમને થયું કે લાવો મમ્મી પપ્પાને મળી આવું, આશીર્વાદ લઈ આવું. જેવા ગામમાં એન્ટર થયો, ખબર પડી કે કઝિન ભાઈના લગ્નની બધી તૈયારીઓ ચાલી રહી છે, લગ્ન થવાના છે. મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને બેગ ભરીને પાછા જવાની તૈયારી એ યુવાન કરતો હતો. એમાં જ એના ભાઈ અને કાકાએ બધાએ રોક્યા કે ભાઈ, હવે કાકાના છોકરાના લગ્ન છે, થોડા ટાઈમ રહી જા, થોડો સમય રહી જા, 4-5 દિવસની તો વાત છે. ત્યારે દીકરાએ કીધું યુવાને કે મારી દીક્ષામાં તમને લોકોને નથી પડી તો હું શું કામ વિચારું, મારે સંસારથી કોઈ લેવા દેવા નથી. ત્યારે વચન આપ્યું પરિવારવાળાએ કે ભલે તમારા પિતાજી સંમત ન હોય, પણ અમે તમારી દીક્ષા માટે સાહેબજીને વિનંતી કરશું અને બધું જ કરશું. સાહેબજી જે આચાર્ય મહારાજ હતા, એમના ગુરુ મહારાજ હતા, એમને કીધેલું કદાચ પિતા હાજર ન હોય, પિતાની સંમતિ ન હોય, પણ પરિવારવાળાની સંમતિ હોય તો તમારી દીક્ષા માટે વિચારી શકાય. છેલ્લે બધું જ પતી ગયા પછી દીક્ષા માટેની જ્યારે તૈયારી ચાલતી હતી, ત્યારે મમ્મીના પગે લાગવા ગયા. ત્યારે મમ્મીએ ખાલી એ યુવાનને એટલું જ કીધું કે બેટા, દીક્ષા લે, મારા અંતરના આશીર્વાદ છે. તું મોટો થઈને આચાર્ય બને, મોટો થઈને ખૂબ શાસન પ્રભાવના કરે, એવા મારા અંતરના આશીર્વાદ છે. પણ મારી કેટલીક ઈચ્છા પૂરી કરીને પછી તું દીક્ષા લેજે. કે બોલો ને મમ્મી, શું ઈચ્છા છે? પહેલી ઈચ્છા, આપણા માથે જે કરજો છે એ ઉતરી જાય તો સારું. બીજી ઈચ્છા, આપણું ઘર રિનોવેટ થઈ જાય. બરાબર, રિનોવેટ બહુ જ જર્જર થઈ ગયું છે, ઘર પાક્કું બનાવી જાય તો બહુ સારું. અને ત્રીજી ઈચ્છા, આપણા ઘરમાં તું જ એક હોશિયાર છે, પૈસા કમાવામાં પાવરધો તું છે. બાકી તારા ભાઈ અને તારો મોટો ભાઈ એ બહુ એટલો વેપારી નથી કે બહુ મોટા બિઝનેસમાં પોતે રિસ્ક લઈ શકે અને ધંધામાં પોતે સફળ થઈ શકે. અને તારી નાની બેન છે, બંનેના લગ્નનો ખર્ચો તું ઉપાડી લે. આ 3 ઈચ્છા તું મારી પૂરી કરી દે ને, પછી તું દીક્ષા લેજે, પછી તું તારા સંયમના માર્ગે તું જજે. મારા અંતરના આશીર્વાદ છે. અને દીકરાએ કમર કસી, યુવાને કમર કસી, પોતાના મોટા ભાઈના લગ્નનો ખર્ચો ઉપાડ્યો, પોતાની નાની બેનના લગ્નનો ખર્ચો ઉપાડ્યો, પોતાના પિતાના માથે જે કરજો હતો એ બધો કરજો ઉતાર્યો, પોતાના મકાન જે જર્જર થઈ ગયું હતું એને પાક્કું અને મજબૂત અને રિનોવેટ કરાવીને મજબૂત કરાવ્યું. અને પછી એ દીક્ષા લીધી. દીક્ષામાં કમનસીબ એ યુવાનનું
કે માતા પિતા હાજર ન રહ્યા, પપ્પાનો વિરોધ હતો કે મારે દીક્ષા નથી આપી. અને મમ્મી દીકરાનું મન હોય કે મારા દીકરો દીક્ષા લેતો હોય ને કોને માને જોવાનું મન ન થાય, પણ એ માં પેલા કોણ છે? પત્ની છે. પિતા હાજર ન હોય અને પોતે દીક્ષામાં આવે તો કોનું ખરાબ લાગે? પોતાના પતિનું ખરાબ લાગે. એક માતા તરીકે એને મન થાય કે મારા દીક્ષા લેતા મારા છોકરાને જોઉં, પણ એક પત્ની તરીકેની ફરજમાં પોતે દીક્ષામાં આવી ન શક્યા. એ યુવાન બીજું કોઈ નહીં, આચાર્ય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ. 8 મહિના ભાગીદારી કરી, 8 મહિના ભાગીદારી કરી દુકાનની. વર્કિંગ પાર્ટનર તરીકે પોતે કામ જોબ કર્યું ખારમાં. આજે પણ આપણા મનફરાના જૂઠા મનસી કાર્યા એમને સાથે પાર્ટનરશિપમાં રહ્યા. દીક્ષાનો ખર્ચો કાઢ્યો, ભાઈ બહેનને પરણાવ્યા, પોતાના પિતાનો ખર્ચો ઉતાર્યો અને પોતાના મકાનને મજબૂત કરી અને મમ્મીના આશીર્વાદ લઈને પોતે દીક્ષાના માર્ગે નીકળી ગયા. આવા દીકરાઓ જ્યારે આવું કરે ને, પોતાના આજે મારા ગુરુ મહારાજ જો બધી જગ્યાએ સફળ થતા હોય ને, એમાં કલાપૂર્ણ સૂરી મહારાજના આશીર્વાદ હોય, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ કલાપૂર્ણ સૂરી મહારાજના આશીર્વાદ પેલા એમની માના આશીર્વાદ એમનો પીઠબળ બનીને બેઠું છે કે મારા દીકરાને હું ક્યારે પડવા નહીં દઉં. અને એ જ આશીર્વાદ આજે એમને કામ લાગે છે. આજે તમે આટલી મોટી મેદનીમાં સાંભળવા આવ્યો છો ને, આજે ખીમઈ બાના આશીર્વાદ છે એટલે આટલું બધું સરસ ચાલે છે મિનિસ્ટ્રામાં. આજે એમને યાદ ન કરીએ તો આપણે બધા નગુણા કહેવાઈએ. બહુ શાંત વ્યક્તિ, એમના મોઢે ઘણીવાર સાંભળ્યું છે. એમના પિતાજી આમ ક્રાંતિકારી, પિતાજી ગાંધીજી સાથે ફરવાવાળા માણસ અને અડધા વકીલ, ભણ્યા વગરના વકીલ. કોઈનો ઢોર લઈ જાય, કોઈની જમીનમાં અવૈધ કબજો થઈ જાય, એમને જેટલા દેરાસર નથી ગયા ને એટલી વાર લોકો માટે કોર્ટના ચક્કર કાપ્યા છે. કોકનું કરવા માટે જાય. છેલ્લે તો પિતાજી પણ સંમત થઈ ગયા હતા કે હા ભલે મારો દીકરો દીક્ષા લે અને જાય. આજે એમના માતા પિતાને આપણે યાદ કરવા પડે કે ખરેખર આવા ધન્ય માતા જેને કુખે ધર્યા, ધન્ય પિતા જેને કુળે ઉતર્યા, આજે તમે આવા બાળકને જન્મ ના આપ્યો હોત તો કદાચ થાણાનું આવું ભવ્ય ચાતુર્માસ ન પોસિબલ બનત.